સ્વાધ્યાય 9.1 દાખલા નંબર પહેલો શું આપેલું છે? એક ટેબલની ઉપર સમલંબ પાટિયાનું એક ની ઉપર સમતલ પાટિયું समलंब चतुष्कोण આકારનું છે જો તેની समांतर बाजुओनी लंबाई 1 मीटर અને 1.2 मीटर હોય અને समांतर बाजुओनी वच्चेનું લંબ અંતર 0.8 मीटर હોય તો ટેબલ ના આ પાટિયાનું ક્ષેત્રફળ શું આપેલું છે અહીંયા? એક સમતલ આપેલું. શું આપેલું છે? પાટિયું. પાટિયાની ઉપર સમલંબ આકારનું પાટિયું છે, બરાબર? ટેબલ ઉપર તે પાટિયાની બે બાજુ વચ્ચેનું શું છે? ટેબલની સમતલ પાટિયું શું છે? કેવું છે? સમલંબ. કેવું છે? સમલંબ પાટિયું આપણે એકવાર ડ્રો કરી દઈએ, દોરી દઈએ, બરાબર? આ રીતના પાટિયું. તો પાટિયાની જે પાટિયું છે એનું શું શોધવાનું કીધું? ક્ષેત્રફળ. શું શોધવાનું કીધું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શોધવાનું અહીંયા ઉલ્લેખ કરેલો છે. શું ઉલ્લેખ કરેલો છે? સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ હોય તો સમલંબ ચતુષ્કોણના પાટિયાનું જ્યારે આપણે ક્ષેત્રફળ શોધવાનું હોય તો આપણને શું જોઈએ? એની અંદર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને એની જો બે સમાંતર બાજુઓ છે એ બાજુ વચ્ચેનું લંબ અંતર જોઈએ અને જે સમાન બે બાજુઓ છે બે બાજુ વચ્ચેનું બે બાજુની લંબાઈ જોઈએ. આટલું આપણા જોડે હોય તો આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો આપણે અહીંયા આપેલું છે જો બંને બાજુઓની લંબાઈ, એક બાજુની લંબાઈ 1 મીટર અને બીજી બાજુની લંબાઈ કેટલી છે? 1.2 મીટર. પછી શું કીધું? બંને વચ્ચેનું લંબ અંતર કેટલું આપેલું છે? 0.8 મીટર. જો આ રીતના આપણે ઉલ્લેખ કરી દઈએ પછી તરત અહીંયા શું કરીએ? લખી દઈએ અહીંયા લંબ અંતર a એ બરાબર કેટલું? 1 મીટર. લંબ અંતર b બરાબર કેટલું? 1.2 મીટર. પછી h ઊંચાઈ કેટલી છે? 0.8 મીટર. અને શોધવાનું શું છે? એરિયા એટલે કે ક્ષેત્રફળ. તો કે આપણે એરિયા. આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૂત્ર શું હતું? સમલંબ ચતુષ્કોણ બરાબર 1/2 h કૌંસમાં a વત્તા b. આપણે એ લખીશું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2
1/3 a વત્તા b. એ 1/3 તો આપણે અહીંયા મૂકી દઈશું. h અહીંયા આપેલો છે 0.8 ગુણ્યા 0.8. હવે કૌંસમાં a અને b આપેલો છે. a કેટલો છે 1 અને b કેટલો છે 1.2 a વત્તા 1.2. આનું સાદુરૂપ આપવાનું. આપણે શું કરવાનું હવે? સાદુરૂપ. હવે સાદુરૂપ આપવાનું 0.8 ભાગ્યા 2 કરવાનું. અને બંનેને શું કરી દેવાનું? સિમ્પલ. તો 0.8 ભાગ્યા 2 કરો તો શું આવશે? 0.4. હા શું થાય? 0. ભાગમાં ચાલે એટલે શું એમને પછી નીચે ઉતારે 8 દરેક આંકડો 0.4 દુ 8 એટલે શું આવશે? 0.4. કૌંસમાં શું છે 1 વત્તા 1.2 કેટલા થયા? 2.2. તો શું થયું? 0.4 ગુણ્યા 2.2. શું કરવાનું? 0.4 ગુણ્યા 2.2. તો 0.4 ગુણ્યા 2.2 ગુણાકાર કરો. આપણે શું કરીશું? 2.2 અને 0.88. 4 નો ગુણાકાર કરીશું. બરાબર? પહેલા 0 મૂકી દઈશું અને અહીંયાથી ભાગ ચાલશે તો શું કરી દઈશું? 4 દુ 8. 4 દુ 8. કેટલો જવાબ આવ્યો? 0.8. 0. પોઈન્ટ કેટલા કાપવાના? 1 અને 2. 2 પોઈન્ટ કાપી આગળ મૂકી દઈશું 0. મીટરનો વર્ગ. શું આવ્યો? મીટરનો વર્ગ. તો આ જે સમલંબ ચતુષ્કોણનું જે પાટિયું હતું એનું કુલ ક્ષેત્રફળ કેટલું થયું? 0.88 મીટરનો વર્ગ. પૂરો ખ્યાલ આવી ગયો? હા. કમ્પ્લીટ. અહીંયા આપણને ઉલ્લેખ કર્યો છે સમલંબ ચતુષ્કોણ. તો આપણે કઈ વિચારવાની જરૂર પડે? ડાયરેક્ટ એ સૂત્રનો જ ઉપયોગ કરી લેવાનો પછી સીધું એનું ક્ષેત્રફળ શોધી શકો.